हे दोस्तों, टिक्सर ट्यूटोरियल यूट्यूब चैनल में तमाરું स्वागत है। मित्रों, आ वीडियो में આપણે વાત કરીશું તલાટી માટેનું મોડેલ પેપર 16 અને મિત્રો આ વિડિયોની પીડીએફ લિંક પણ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, તમે ત્યાં જઈને ડાઉનલોડ કરી શકો છો। અને મિત્રો મેથ્સના જે વિડિયો ચાલે છે તેની લિંક પણ તેના પ્લેલિસ્ટની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તમે ત્યાં જઈને જોઈ શકો છો। મિત્રો વિડિયો શરૂ કરતા પહેલા જો તમે જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યું તો જલ્દીથી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો જેથી લેટેસ્ટ વિડિયોની નોટિફિકેશન તમને મળી રહેશે। તો ચાલો મિત્રો શરૂ કરીએ। ક્વેશ્ચન 1, કોઈપણ સંખ્યાનો મોટામાં મોટો અવયવ કયો હોય? તો મોટામાં મોટો અવયવ હોય તે સંખ્યા પોતે જ, તેનાથી મોટો કોઈ અવયવ ના હોય। 2, દરેક સંખ્યાને ઓછામાં ઓછા કેટલા અવયવ હોય? તો મિત્રો દરેક સંખ્યાને ઓછામાં ઓછા 2 જ અવયવ હોય, એક તે સંખ્યા પોતે હોય અને બીજું એક, એમ 2 જ અવયવ હોય। 3, કોઈપણ સંખ્યાનો નાનામાં નાનો અવયવી કયો હોય? તો મિત્રો નાનામાં નાનો અવયવી પણ તે સંખ્યા પોતે જ હોય છે। 4, અવિભાજ્ય સંખ્યાને કેટલા અવયવ હોય? તો મિત્રો અવિભાજ્ય સંખ્યાને 2 જ અવયવ હોય છે, તે સંખ્યા પોતે અને એક, એમ 2 જ અવયવ હોય। 5, નાનામાં નાની વિભાજ્ય સંખ્યા કઈ છે? તો જવાબ આવશે 4। 5, નીચેના પૈકી કઈ સંખ્યા બેકી અને અવિભાજ્ય સંખ્યા છે? તો જવાબ આવશે 2, તે બેકી પણ છે અને અવિભાજ્ય સંખ્યા પણ છે। 7, આપેલી સંખ્યાના અવયવ પાડી તેમાં સમાન હોય તેમાંથી સૌથી મોટા અવયવને શું કહેવાય? જવાબ આવશે ગુસા। 8, આપેલી બંને સંખ્યાના અવયવી મેળવી તેમાંથી સમાન અને નાનામાં નાના અવયવીને શું કહેવાય? જવાબ આવશે લસા। 9, એકમ સમયમાં થતા કાર્ય અથવા કાર્ય કરવાના સમય દરને શું કહેવાય? જવાબ આવશે પાવર। 10, સાપેક્ષવાદનો સિદ્ધાંત કયા વિજ્ઞાનીએ આપ્યો હતો? જવાબ આવશે આલ્બર્ટ આઇન્સ્ટાઇન। 11, 1 કિલોવોટ અવર પર બરાબર કેટલા જૂલ થાય? જવાબ આવશે 3.6 ગુણ્યા 10⁶। 12, માનવ કાન એ કુલ કેટલા ભાગમાં વહેંચાયેલો છે? તો જવાબ આવશે 3, બાહ્ય ભાગ, અંતઃ ભાગ એટલે કે અંદરનો ભાગ અને મધ્ય ભાગ, એમ 3 ભાગમાં વહેંચાયેલો છે। 13, માનવ કાનના બાહ્ય કર્ણને શું કહે છે? જવાબ આવશે કર્ણપલ્લવ। 14, કેટલી આવૃત્તિવાળા ધ્વનિને અશ્રાવ્ય ધ્વનિ કહેવાય? જવાબ આવશે 20 હર્ટ્ઝ કરતાં ઓછી। 20 હર્ટ્ઝ કરતાં ઓછી ધ્વનિ માનવ કાન સાંભળી શકતા નથી। 15, કઈ આવૃત્તિવાળો ધ્વનિ એ પરાશ્રાવ્ય ધ્વનિ છે? તો જવાબ આવશે 20,000 હર્ટ્ઝ કરતાં વધુ। 16, નીચેના પૈકી કયો ધ્વનિ મનુષ્ય કાન નથી સાંભળી શકતા? તો જવાબ આવશે અલ્ટ્રાસોનિક। 17, કોઈ પણ છેડેથી શરૂ કરતા જો હરોળમાં તમારો નંબર 11માં હોય તો હરોળમાં કુલ કેટલા વ્યક્તિ હશે? તો જવાબ આવશે 21। 18, મુગલ બાદશાહ બાબરે કઈ સાલમાં દિલ્હી પર આક્રમણ કર્યું હતું? જવાબ આવશે ઈસવીસન 1526। 19, પાણીપતના યુદ્ધમાં બાબરે કોણે હરાવીને દિલ્હીમાં મુગલ વંશની સ્થાપના કરી હતી? જવાબ આવશે ઇબ્રાહિમ લોદી। 20, બાબરે ચિત્તોડના કયા વીર યોદ્ધાને હરાવ્યો હતો? જવાબ આવશે સાંગાને। 21, બાબરના અવસાન બાદ તેનો પુત્ર ગાદીએ આવ્યો હતો, તેનું નામ શું હતું? તો બાબરના પુત્રનું નામ હતું હુમાયુ। 22, અકબરના ઉછેરની અને રક્ષણની જવાબદારી કોણે ઉપાડી હતી? જવાબ આવશે બહેરામ ખાન। 23, તાંબાના પત્ર પર કોતરીને લખવામાં આવતા
લખાણને કયા નામે ઓળખાય છે? તો જવાબ આવશે તામ્રપત્ર. 24. એક વિશેષ પ્રકારના વૃક્ષની છાલ પર લખવામાં આવતા લખાણને કયા નામે ઓળખવામાં આવે છે? જવાબ આવશે ભોજપત્ર. 25. વનરાજ ચાવડાની માતાનું નામ શું હતું? તો તેની માતાનું નામ હતું રૂપસુંદરી. 26. ચાવડા વંશનો પ્રથમ પ્રતાપી રાજા કયો હતો? જવાબ આવશે વનરાજ ચાવડા. 27. સોલંકી વંશનો સૌથી પ્રતાપી રાજા કોણ હતો? જવાબ આવશે જયસિંહ સોલંકી. 28. જયસિંહ માળવા પ્રદેશ જીત્યા પછી તેને કયું બિરુદ મળ્યું હતું? તો તેને અવંતીનાથનું બિરુદ મળ્યું હતું. 29. સિદ્ધરાજ જયસિંહે કોની પાસે વ્યાકરણ ગ્રંથ લખાવ્યો હતો? જવાબ આવશે હેમચંદ્રાચાર્ય. 30. સિદ્ધરાજ સોલંકીની માતાનું નામ શું હતું? જવાબ આવશે મિનળ દેવી. 31. મિનળ દેવીનું મલાવ તળાવ એ કઈ જગ્યાએ આવેલું છે? તો મલાવ તળાવ ધોળકા ખાતે આવેલું છે. 32. અમદાવાદ જિલ્લામાં આવેલું ધોળકા પહેલાના સમયમાં કયા નગર તરીકે ઓળખાતું હતું? તો ધોળકા છે તે ધવલક નગર તરીકે જાણીતું હતું. 33. કચ્છના કયા શહેરમાં ખારેકનું સંશોધન કેન્દ્ર આવેલું છે? જવાબ આવશે મુન્દ્રા. 34. સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ગુજરાતના કયા શહેરમાં આવેલી છે? તો તે ભાવનગરમાં આવેલી છે. 35. પુષ્પાવતી નદી કયા જિલ્લામાં આવેલી છે? મહેસાણામાં. 36. મહીસાગર જિલ્લાનું મુખ્ય મથક કયું છે? તો જવાબ આવશે લુણાવાડા. 37. ગુજરાતમાં કયા જિલ્લામાં બટાટાનું સૌથી વધુ ઉત્પાદન થાય છે? જવાબ આવશે બનાસકાંઠા. 38. ગુજરાતમાં પારસી ધર્મના લોકોની વધુ વસ્તી કયા જિલ્લામાં છે? તો જવાબ આવશે નવસારી, જ્યાં પારસી ધર્મના સૌથી વધુ લોકો રહે છે. 39. 7 નદીઓના સંગમ માટે ગુજરાતનું કયું સ્થળ પ્રખ્યાત છે? વૌઠા. 40. ગુજરાતમાં સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન કઈ જગ્યાએ આવેલો છે? જવાબ આવશે વઘઈ. 41. પક્ષ પલટા વિરોધી કાયદા સાથે બંધારણનો કયો સુધારો સંબંધિત છે? જવાબ આવશે 52મો. 42. બંધારણનો કયો અનુચ્છેદ અસ્પૃશ્યતા નાબૂદ કરે છે? જવાબ આવશે અનુચ્છેદ 17. 43. નીચેનામાંથી કઈ વય જૂથના બાળકોને ભારતના બંધારણ મારફતે મફત અને ફરજિયાત શિક્ષણ આપવામાં આવે છે? તો જવાબ આવશે 14 થી 16 વર્ષની આયુના બાળકોને. 44. સ્વાતંત્ર્ય દરમિયાન નીચેનામાંથી કોંગ્રેસના પ્રમુખ કોણ હતા? જવાબ આવશે જવાહરલાલ નહેરુ. 45. કોઈ પણ યાદીમાં જે બાબતોનો સમાવેશ થતો ન હોય તે અંગેના કાયદા ઘડવાની સત્તા કોની છે? જવાબ આવશે વિધાનસભાની. 26. વિશ્વ માનવ અધિકાર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 10 ડિસેમ્બરના દિવસે ઉજવવામાં આવે છે. 47. ઓપોઝિટ વર્ડ ઓફ લાયબિલિટી ઇઝ ખાલી જગ્યા, એટલે કે લાયબિલિટીનો વિરુદ્ધાર્થી શબ્દ શું થાય? તો જવાબ આવશે એક્ઝેમ્પશન. 48. ધ ઓપોઝિટ રિસ્પોન્સિબલ ઇઝ ખાલી જગ્યા, એટલે કે રિસ્પોન્સિબલનો વિરુદ્ધાર્થી શબ્દ શું? તો જવાબ આવશે ઇરરિસ્પોન્સિબલ. 49. લેઝી પર્સન કેન નેવર ખાલી જગ્યા ઇન લાઈફ સક્સીડ કે સક્સીસ? તો જવાબ આવશે સક્સીડ. 50.
ધ મૂન ખાલી જગ્યા રાઉન્ડ ધ અર્થ, તો જવાબ આવશે મૂવ્સ. તો થેન્ક યુ મિત્રો, આ વિડીયોને પૂરો જોવા માટે તમારો ધન્યવાદ. જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.